અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા ગુજરાત કોમન એડમિશન સર્વિસની પ્રવેશ પ્રક્રિયામાં અનિયમિતતાઓ તથા વિદ્યાર્થીઓને પડતી મુશ્કેલીના વિરોધમાં ઉગ્ર આંદોલન કરવામાં આવ્યું હતું. વિશ્વવિખ્યાત એમએસ યુનિવર્સિટીમાં એડમિશનને લઈને વિદ્યાર્થી સંગઠન દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે. ત્યારે એબીવીપી દ્વારા ગુજરાત કોમન એડમિશન સર્વિસ GCAS પ્રવેશ પ્રક્રિયામાં વ્યાપ્ત અનિયમિતતાઓના તથા વિદ્યાર્થીને પડતી મુશ્કેલીના વિરોધમાં ઉગ્ર આંદોલન કરવામાં આવ્યું હતું. એમએસ યુનિવર્સિટીના સિન્ડિકેટ ઓફિસે એબીવીપી દ્વારા ગુજરાત કોમન એડમિશન સર્વિસ GCAS પ્રવેશ પ્રક્રિયા સામે વાંધો ઉઠાવ્યો હતો અને તેમણે જણાવ્યું હતું કે જે વિદ્યાર્થીઓ પોર્ટલ દ્વારા એક જ યુનિવર્સિટીનું સિલેક્શન થાય છે તે યોગ્ય નથી. આજ રોજ તેઓ શાંતિપૂર્ણ વાતાવરણમાં અને રજૂઆત કરવા ગયા હતા. આ દરમિયાન આંદોલન ઉગ્ર બનતા પોલીસ દ્વારા લાઠીચાર્જ કરવામાં આવ્યો હતો, જેમાં ઘણા એબીવીપીના કાર્યકર્તાઓને ઈજા પહોંચી હતી. ઘટનાની ગંભીરતા જોતા 108 ઇમરજન્સી સેવા પણ સ્થળ ઉપર આવી પહોંચી હતી. જીકાસ ગામડાના વિદ્યાર્થી કે શહેરના વિદ્યાર્થીને તકલીફદાયક એટલા માટે ન હોઈ શકે કે એમાં માત્ર રજિસ્ટ્રેશન વિદ્યાર્થીએ કરવાનું હતું. પછી વિદ્યાર્થીઓને રજિસ્ટ્રેશન કર્યા બાદ તો એડમિશન જે તે યુનિવર્સિટી જ કરવાની છે. એટલે જીકાસ પોર્ટલ સુધી પહોંચવું એ ઘરે બેસીને ફોન દ્વારા કે બીજા કોઈ માધ્યમ દ્વારા થઈ શકે છે. પછી વારે ઘડીએ વિદ્યાર્થીઓએ જે તે યુનિવર્સિટીની અંદર જવાનું રહેતું નથી. પરંતુ યુનિવર્સિટીની અંદર જ્યારે એડમિશન્સ થાય ત્યારે એની અંદર ચોઇસ મર્યાદિત સબ્જેક્ટની થઈ જતી હોય છે. મેઇન રજૂઆત વિદ્યાર્થીઓની એના સંદર્ભે છે.